માનતા પૂરી થતાં પોતાના દીકરાને મંદિરમાં દાન અર્પણ કર્યો છે। વિસનગર તાલુકાના તરફવાળીના ધામ ખાતે મહાશિવરાત્રિના પર્વ પર ભક્તે રાખેલ 2 દીકરાની માનતા પૂરી થતાં એક દીકરાને મંદિરમાં અર્પણ કર્યો છે। આમ ભાવિક ભક્તની અતૂટ શ્રદ્ધા પૂરી થતાં બાપુના ચરણોમાં દીકરાને અર્પણ કરી પોતાની માનતા પૂરી કરી અને વચન પાળ્યું છે। વડનગર તાલુકાના જાસકા ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા કેતનકુમાર બાબરભાઈ દેસાઈએ 1 વર્ષ અગાઉ તરફવાળીના ધામ ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વાળીનાથ ભગવાનની માનતા રાખી હતી। કેતનકુમારને સંતાનમાં એક દીકરી હોવાથી તેમણે 22/2/2025 સુધીમાં ભગવાન વાળીનાથ 2 દીકરાઓને જન્મ આપે તો તેમાંથી એક દીકરો ભગવાન વાળીનાથને અર્પણ કરવાની માનતા રાખી હતી। ભગવાન વાળીનાથે કેતનકુમારની માનતા પૂરી કરતા 14 જાન્યુઆરીએ પુષ્ય નક્ષત્રમાં તેમના ઘરે 2 પુત્રોનો જન્મ થયો હતો। આમ 2 જોડિયા બાળકો તેમને ત્યાં આવતા તેમની માનતા પૂરી થતાં મહાશિવરાત્રિના પાવન પર્વ પર આજે કેતનભાઈ દેસાઈએ સમસ્ત પરિવાર તેમજ ગ્રામજનોની સાથે તરફવાળીના ધામ ખાતે આવી 2 દીકરામાંથી તેમના મોટા દીકરાને મંદિરમાં અર્પણ કર્યો છે। પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ દ્વારા બંને દીકરાઓના નામકરણ કરવામાં આવ્યા છે, જેમાં મોટા દીકરાનું નામ વેદાંશ અને નાના દીકરાનું નામ વેદાંત પાડવામાં આવ્યું હતું। આમ કેતનભાઈની ભગવાન વાળીનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પૂરી થતાં દીકરાને મંદિરમાં અર્પણ કરી તેમને ધન્યતા અનુભવી છે। વાળીનાથ મંદિર તરફ ઉત્તર ગુજરાતની અંદર જ્યારે સમસ્ત લોકો દ્વારા અત્યારે યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે, એવામાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા રોજ દર્શન કરવા માટે આવતા હોય અને આજે પણ જ્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગ પર આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને આપણે આજથી 1 વર્ષ પૂર્વમાં જ્યારે 22/2/2024ના દિવસે શ્રી વાળીનાથ મહાદેવની જ્યારે પ્રતિષ્ઠા કરી હતી એ ટાઈમે આપણા જ સેવક કેતનભાઈ જે જાસકા ગામના છે અને એમને એવો વિચાર એ ટાઈમે કરેલો કે જો ભગવાન મને 2 દીકરા આપશે તો એક દીકરો હું વાળીનાથ મંદિરને અર્પણ કરે છે। અને 7 દિવસ કાર્યક્રમની અંદર એમને સેવા પણ આપી અને એ ટાઈમે એમને સંકલ્પ લીધેલો અને આજે 1 વર્ષ પૂર્ણ થવામાં જ આજે એમને ભગવાને 2 દીકરા આપ્યા છે। અને એમાં પણ એમની જે માનતા હતી કે જો ભગવાન મને 2 દીકરા આપશે તો એક દીકરો હું વાળીનાથ મંદિરને અર્પણ કરે છે। આજે એમના પરિવાર દ્વારા એમના ગામ દ્વારા બધા જ લોકો એ મંદિરે આવીને એમનો જે 2 દીકરા હતા એમાં એક દીકરો વાળીનાથ મંદિરને અર્પણ કરે છે। શું નામ છે તમારું? મારું નામ કેતનકુમાર બાબરભાઈ દેસાઈ, ગામ જાસકા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। જી, તમે જે વાળીનાથ મંદિરમાં જે દીકરાનું અર્પણ કર્યો છે તો શું કહેશો એના વિશે? તમે શું માનતા તે શું હતું એમ? મારી માનતા આપણા 22/2/2024ના રોજ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 12:39 માન્ય સંતો મહંતોની હાજરીમાં મહાદેવની જ્યારે સ્થાપના થઈ એ દિવસે મેં એવી માનતા રાખેલી કે બાપા ભારત દેશ દુનિયામાં વાળીનાથ મહાદેવ અને રબારી સમાજની ગુરુગાદી તારી પાસે મારે ભગવાનની આલેલી એક દીકરી હતી અને જો 2 દીકરા આપીશ 22/2/2025 સુધી તો એક દીકરો તને આપેલો તને અર્પણ કરીશ। જી, કેવી રીતે તમને આ માનતા રાખવામાં આવ્યું ને શું એનું શું પરિણામને શું થયું હતું એમ? માનતામાં એક મને આંશિક ગુરુગાદીઓ અમારા વડવાળા દેવ માલધારી સમાજ વર્ષોની પ્રણાલિકા છે કે પોતાની ગુરુગાદી હોય ત્યાં આવી આસ્થા અને શ્રદ્ધા સાથે માનતા માનો તો એના લેખ લખાઈ જાય છે। એટલે વડવાળા દેવે લોકોએ હજારો દીકરા અર્પણ કર્યા છે। એ પછીને આ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે મેં મારી અંતરના આસ્થાના અવાજ સાથે બરાબર એ મેં વાળીનાથ મહાદેવને એમની ધજા પાસે દીકરાની માગણી કરેલ 2 દીકરાની એમાંથી એક દીકરો અર્પણ કરવાની એક ટેક રાખેલી। આજે તમે અર્પણ કર્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે અને શું કહેશો એના વિશે? આજે મારા ગામ નેહડો સમાજ, મારા સંતો મહંતો, ભુવાજીઓ, મિત્રો, વડીલો સાથે